શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. 32 પુત્રીની આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ. વિક્રમ રાજા પરદુઃખભંજન જેને કહેવાય છે, ખૂબ પરોપકારી દયાળુ હતા. સૌના કામ કરવા માટે તત્પર રહેતા અને સાહસભર્યા કામ કરતા. તો એ વિક્રમ રાજાના પરાક્રમની આ વાર્તાઓ ખૂબ જ રોચક વાર્તાઓ છે મિત્રો. તો પૂરા ધ્યાનથી સાંભળજો 32 પુત્રીની વાર્તાઓ. અત્યાર સુધીમાં આપણે 15 પુત્રીની વાર્તા સાંભળી લીધી છે. આજે આપણે 16મી પુત્રી પવિત્રા પુત્રીની વાર્તા સાંભળ્યું. કાષ્ટના ઘોડાની વાર્તા. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભોજ રાજા 16મે દિવસે પવિત્ર થઈ દેવી સિંહાસન પર બેસવા જાય છે. ત્યાં સિંહાસનમાંથી 16મી પવિત્રા નામની પુત્રી બહાર આવીને ભોજ રાજાને રોકતા બોલી, તમારાથી આ સિંહાસન ઉપર નહીં બેસાય. તેના ઉપર તો વિક્રમ રાજા જેવા અકલવંત અને દાતા રાજા જ બેસી શકે. તો વિક્રમ રાજા કેવા હતા તે જાણવા તમે કાષ્ટકના ઘોડાની વાર્તા સાંભળો. દયા જેનો ધર્મને પર દુખે દુખી થાય, એવો જગમાં એક જે નરપતિ વિક્રમ રાય. એક રાતના નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજા ફરતા ફરતા નગર બહાર આવેલા શિવાલયમાં ગયા. તો ત્યાં એક માણસ ખડગ વડે પોતાનો ભોગ આપવાની તૈયારી કરી રહ્યો હતો. રાજાએ તેની પાસે દોડી જઈ ખડગ ઝૂંટવી લઈ તેને મરવાનું કારણ પૂછ્યું. તો તેણે કહ્યું, મને એવું દુઃખ છે જેને માત્ર વિક્રમ રાજા દૂર કરી શકે તેમ છે. મારું દુઃખ તેને જણાવ્યાથી કંઈ વળવાનું નથી. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. આથી એટલે કે માણસે 2 હાથ જોડી તે માણસે પોતાની વિવશતા કહી, એની વાત કહી કે હું કનોજીયો બ્રાહ્મણ છું. અમારી ન્યાયતા કન્યાની અછત છે. અમારી નાતમાં કન્યાઓ બહુ ઓછી છે, એટલે હું પરણ્યા વગર કુંવારો રહી ગયો. સ્ત્રી વગર મને સંસારમાં સુખ આવે એમ નથી. હજુ એક આશા બાકી છે. એક દિવસે એક સંત મને મળ્યા હતા. મને કહ્યું કે તારે પરણવું હોય તો કામરૂ દેશમાં જા. ત્યાં અસંખ્ય સ્ત્રીઓ કુંવારી છે, માટે તું કામરૂ દેશમાં જા તો તને વગર ખર્ચે રૂપાળી યુવતી પરણવા મળશે અને ત્યાં જ તારું ઘર વસાવી આવજે. મેં સંતને કહ્યું, મહારાજ, હું કષ્ટ વેઠીને કામરૂ દેશમાં જાઉં અને કોઈ સ્ત્રી મને પરણવા તૈયાર ન થઈ તો મારી શી દશા થાય? સંતે મને આશ્વાસન આપતા કહ્યું, કામરૂ દેશની સ્ત્રીઓ હર હંમેશ ઘોડા ઉપર બેસી પુરુષોને શોધતી ફરતી હોય છે. માત્ર ઇન્દુકળા નામની એક અભિમાની સ્ત્રી પુરુષને નફરત કરે છે. ઇન્દુકળાએ એવી શરત મૂકી છે કે જે બુદ્ધિમાન પુરુષ ચતુરાઈથી તેના 4 પડદા છોડાવે તેને તે પરણે, એને જીવનભર તેની દાસી થઈને રહે. પરંતુ શરત મારનાર ઉમેદવાર 4 પડદા ન છોડાવી શકે તો તેની અવદશા થાય. આવા નાસી પાસ થયેલા અસંખ્ય જવાનોને ઇન્દુકળાએ મોઢે ડામર ચોપડી અવળે ગધેડે બેસાડી ગામમાં ફેરવી રાજ્યની બહાર તગેડી મૂક્યા છે. મને એ ઇન્દુકળાને પરણવાની લગ્ની લાગી છે. તેને પ્રાપ્ત કરવા હું કષ્ટ વેઠીને કામરૂમાં ગયો. પૂછતો ઇન્દુકળાની હવેલીએ ગયો. ત્યાં ઇન્દુકળાએ પડદામાં રહી એવા અટપટા પ્રશ્નો મને પૂછ્યા કે હું એક પણ પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યો. પછી ત્યાં મારો એવી ફજેતી થઈ, એવો ફજેત ફાળકો થયો કે શરમનો માર્યો ત્યાંથી ભાગી છૂટીને આ મંદિરમાં આવ્યો અને મારું બલિદાન આપવા તૈયારી કરતો હતો. ત્યાં તમે આવ્યા. હે વિક્રમ રાય, તમે એ કામરૂ દેશની ઇન્દુકળા મને મેળવી આપવાની ખાતરી આપતા હોય તો હું મરવાનું માંડી વાળું. વિક્રમ રાજાએ તેમ કરવાનું વચન આપ્યું. બ્રાહ્મણ શિવાલયમાં જ અડીગો જમવાની રહ્યો. એને ત્યાં જ રહ્યો, અડીગો જમાવીને જ રહ્યો અને વિક્રમ રાજા કામરૂ દેશમાં પહોંચી ગયા. રાજાએ ત્યાં ઇન્દુકળા વિશે સર્વ માહિતી મેળવી. પછી વીર વેતાળની મદદથી ઇન્દુકળાની હવેલીમાં પહોંચ્યા અને દાસી સાથે સંદેશો ગયો. દાસીએ પડદામાં રહેલી ઇન્દુકળા પાસે જઈને કહ્યું, ભાઈજી, કોઈ રાજવંશી પુરુષ તમને જીતવા આવ્યો છે. આજ્ઞા આપો તો તેમને પહેલા પડદા પાસે બેસાડો. ઇન્દુકળાએ સંમતિ આપી એટલે દાસીએ વિક્રમ રાજાને પહેલા પડદા આગળ લઈ જઈ એક આસન ઉપર બેસાડ્યા. ચોકમાં પડદા આગળ એક રત્નજડિત પાંજરું હતું. તેમાં સોનાનો પોપટ પૂરેલો હતો. વિક્રમ રાજાએ વેતાળને કહ્યું, સમજાવીને તેને પોપટમાં પ્રવેશવા કહ્યું. વેતાળે પોપટના દેહમાં પ્રવેશી મધુર વાણી વાદવા માંડી. ઓહો હો, કોણ
ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા પધાર્યા છે. અમારા એવા ધન્ય ભાગ્ય ક્યાંથી? હે રાજા, તમે મહાચતુર બુદ્ધિવંત છો, તો અમારી માણિકને એક સરસ મજાની વાત સંભળાવો. સોનાના જળ પોપટને એકાએક બોલતો સાંભળી દાસી અચંબામાં પડી ગઈ. તેને વિક્રમ રાજાની વાત સાંભળવા કહ્યું. વિક્રમ રાજાએ કાષ્ઠ ઘોડાની વાર્તા કહેવા માંડી. કોંકણ દેશના કંચનસિંહ રાજાને મહાદેવથી પ્રસન્નતાથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. કુંવર સમજણો થતાં તેને એક પાઠશાળામાં ભણવા મૂક્યો. ત્યાં તેને એક સુતાર પુત્ર સાથે ભાઈબંધી થઈ. એક દિવસ કુંવરે પોતાના સુતાર મિત્રને કહ્યું, દોસ્ત, તારી સાથે દોસ્તી મારા માતા પિતાને ગમતી નથી, તો તું મોટો થતાં એવી અપૂર્વ કળા શીખી લાવ કે તેઓ તારી સાથેની દોસ્તીને માન્યતા આપે. જગતમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી મિત્ર. સુતાર પુત્ર મોટો થયો ત્યારે માતા પિતાની રજા લઈ પરદેશ જવા નીકળ્યો. જતી વેળાએ તે તેના મિત્ર કુંવરને મળ્યો. કુંવરે તેને કોઈ નવીનતા ભરી વસ્તુ લાવવાની ભલામણ કરી વિદાય આપી. સુતાર પુત્ર ફરતો ફરતો એક સુંદર નગરમાં ગયો. ત્યાં એક કસબી સુતાર રહેતો હતો. તેને ત્યાં વિશ્વકર્માનું શાસ્ત્ર શીખવા રહ્યો. 7 વર્ષમાં તે બધી કળા કારીગીરી શીખી ગયો. હવે તે પોતાના દેશમાં જવા રજા માંગી. ત્યારે સુતાર ગુરુએ તેને એક યાંત્રિક ઉડતો ઘોડો ભેટ આપતા કહ્યું, આ ઘોડો આકાશમાં ઉડે તેવો છે. તેમાં જુદી જુદી કળાઓ ગોઠવેલી છે. તેના ઉપયોગથી તે જમીન પર દોડી શકે છે, રોકાઈ શકે છે, આકાશમાં ઉડી શકે છે અને ધારેલા સ્થળે નીચે ઉતરી શકે છે. આમ કહી ગુરુએ તેને બધી રચના વિગતવાર સમજાવી. તો સુતારે કહ્યું, ગુરુજી, હું આ કાષ્ઠના ઉડતા ઘોડા પર બેસીને એકવાર ખાતરી કરી જો, જેથી મારી કઈ સમજ ફેર હોય તો ખબર પડે. ગુરુએ તેને ઘોડા પર બેસાડ્યો અને ખાતરી કરી લીધી. પછી ગુરુના આશીર્વાદ લઈ સુતાર પુત્ર કાષ્ઠના ઉડતા ઘોડા પર બેસી ગયો. આકાશ માર્ગે પોતાના ગામમાં પોતાના ઘેર સહી સલામત આવી ગયો. કુંવરને ખબર પડી કે તેનો મિત્ર સુતાર પોતાને ઘેર આવ્યો છે, એટલે તે આવીને મળ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા. પછી સુતાર પુત્રએ કુંવરને કહ્યું, દોસ્ત, કાલે સવારે તું નગર બહાર આવેલા મેદાનમાં આવજે. ત્યાં હું તને ભેટ આપવાની એક અલૌકિક ચીજ બતાવીશ. બીજે દિવસે સુતાર પુત્ર યાંત્રિક ઘોડાને લઈ કુંવરને રાહ જોતા મેદાનમાં ઊભો હતો. થોડી વારે કુંવર આવતા તેને યાંત્રિક ઘોડો બતાવી તેને ઉડાડવાની, નીચે ઉતારવાની બધી કળાઓને સમજણ પાડી. આવો અદ્ભુત ઘોડો છે. કુંવર એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે પોતાના રાજવંશી પોશાક ઉતારીને સુતારને પહેરાવી દીધા અને સુતારના કપડાં પોતે પહેરી લીધા. તે તો પૂરી વિગત સમજ્યા વગર એકદમ ઘોડા પર બેસી ગયો. સુતારે ફરી બધી કળાઓ સમજણ માંડી તો ઉતાવળે કુંવર ભૂલી ઉડવાની કળા દબાવી દીધી ને ઘોડો સડસડાટ આકાશમાં ઉડવા લાગ્યો. સુતાર પુત્ર ગભરાઈ ગયો, કારણ કે કુંવરને ઉતરવાની કળાની બરાબર સમજ પડી ન હતી. કાષ્ઠના ઉડતા ઘોડા પર બેઠેલો કુંવર આકાશમાં સહેલ કરી રહ્યો હતો. એવામાં તેને ખ્યાલ આવ્યો કે ઘોડાને નીચે ઉતારવાની કળાને પોતાને ખબર નહોતી. પણ હવે થાય શું? તે તો ઘોડા પર ચડી ગયો, બેસી ગયો. ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જઈશું એમ વિચારી મન વાળી લીધું. બીજી બાજુ કુંવરનો પોશાક પહેરીને મેદાનમાં રહેલો સુતાર કુંવરજી ફિકર કરતો ચોધાર આંસુ રડતો બેઠો હતો. એવામાં રાજાના સિપાહીઓ કુંવરને શોધતા મેદાનમાં આવી ગયા. તેમણે કુંવરના મિત્ર સુતારને કુંવરના કપડાં પહેરેલા જોઈ વિચાર્યું કે જરૂર આ સુતારે ઘરેણાની લાલચે કુંવરને મારી નાખ્યો લાગે છે. તેઓ કુંવરના વેશમાં રહેલા સુતારને દોરડાથી બાંધીને રાજા પાસે લઈ ગયા. બધી હકીકત કહી. રાજાએ કંઈ પણ પૂછપરછ કર્યા વિના તેને ફાંસીની સજા ફરમાવી દીધી. કામરૂ દેશની ઇન્દુ કળાને રીઝવવા માટે વિક્રમ રાજા કાષ્ઠના ઘોડાની વાર્તા કરી રહ્યા હતા. તે થોડી વારમાં અટકી ગયા. ઇન્દુ કળાને વાતમાં રસ પડ્યો હતો, તેથી તે પડદા પાછળથી બોલી ઉઠી, રસ પડ્યો ત્યારે વાત કેમ અટકાવી? આગળ ચલાવો. શરૂઆતની વાતમાં સોનાના પોપટમાં પ્રવેશેલો વેતાળ હુંકારો ભણતો હતો. તે હવે સોનાની મેનામાં પ્રવેશી બોલ્યો, જાણે મધુર મેના ટહુકી, હે વિક્રમ રાજા, તમે પણ ખરા છો. પોપટજી, હું કારો નથી ભણતા, તો હું હોકારો ભણીશ તેટલો ખાતર કઈ વાત અધૂરી રખાય નહીં. વિક્રમ રાજાએ કહ્યું, હે મેના, તારી માલકીનને વાત સંભળાવવાની 7 વખત ગરજ હોય
તો પહેલો પડદો છોડી નાખે એટલે હું બીજા પડદા આગળ બેસી વાત કરું. ઇન્દુકળાએ તુરત જ પહેલો પડદો છોડાવી નાખ્યો એટલે વિક્રમ રાજાએ બીજા પડદા આગળ બેસીને વાત આગળ ચલાવી. કુંવરના પિતા રાજાને પાછળથી પસ્તાવો થાય છે, કેમ કે સુતાર પુત્રની હકીકતમાં જાણ્યા વગર તે ફાંસીની સજા ફરમાવી તે યોગ્ય ન કહેવાય. એમ વિચારી તેમણે સુતાર પુત્રને બોલાવી પાસે બેસાડી પૂછ્યું, બેટા, કુંવરજી ક્યાં ગયા અને તે કુંવરના કપડાં કેમ પહેર્યા છે? સુતારે કહ્યું, મહારાજ, હું પરદેશ જવા રવાના થયો ત્યારે કુંવરજીએ તેમને માટે એક અલૌકિક ચીજ લાવવા ભલામણ કરી હતી. પાછા ફરતી વખતે હું ત્યાંથી લાકડાનો ઉડતો ઘોડો લઈ આવ્યો. તેમાં કળો ગોઠવીને યાંત્રિક રચના કરી હતી. હું તેના પર બેસી આકાશ માર્ગે અહીં આવ્યો છું. મેં કુંવરજીને તે ઘોડો બતાવ્યો એટલે તે એટલા બધા ખુશ થઈ ગયા કે તેમના કપડાં ઉતારીને મને પહેરાવી દીધા અને મારા કપડાં તેમણે પહેર્યા. પછી હું તેમને ઉડતા ઘોડાની દરેક કળાને સમજણ પાડતો હતો. ત્યાં તો ઉતાવળા થયેલા કુંવરજી ઘોડા પર બેસી ગયા અને ભૂલથી તેમનો હાથ ઉડવાની કળને દબાવતા ઘોડો તેમને લઈને આકાશ માર્ગે ઉડી ગયો. મને ચિંતા થઈ કે કુંવરજીને નીચે ઉતારવાની કળની તો ખબર નથી, તો તેમને શું થશે? આમ વિચારી હું રડતો હતો. ત્યાં તમારા સિપાહીઓ મને અહીં પકડી લાવ્યા. મહારાજ, આમાં મારો કોઈ દોષ નથી. રાજાએ સુતાર પુત્રને નિર્દોષ ઠેરાવ્યો અને કુંવરની તપાસ માટે ચારેય દિશાએ દૂર દૂર સુધી ઘોડે સવારોને મોકલી દીધા. હવે આકાશ માર્ગે ઘોડા ઉપર બેઠેલા કુંવરનું શું થયું તે જોઈએ. કુંવર વારાફરતી જુદી જુદી કળો દબાવતો હતો. તેમાં ભૂલમાં નીચે ઉતરવાની કળ દબાવાઈ ગઈ એટલે ઘોડો સરળ કરતો નીચે ઉતરવા લાગ્યો. કર્મ સંજોગે તે કર્ણાવતી નગરીના રાજબાગમાં ઉતર્યો. ત્યાં કુંવર જેવો ઘોડા પરથી ઉતર્યો કે બેભાન થઈ ભોંય પર ઢળી પડ્યો. એવામાં માળણની નજર એના ઉપર પડી. એને સંતાન ન હતા, તેથી તેને હરખભેર પોતાના ઘેર લઈ ગઈ. પેલો ઘોડો પણ ઘર આગળ ચોગાનમાં રાખ્યો. પછી ગુલાબ જળનો છંટકાવ કરી કુંવરને ભાનમાં આણ્યો. પછી તેને શીતળ જળ પીવડાવ્યું ને થોડાક ફળો સમારીને ખવડાવ્યા. એટલે કુંવર સ્વસ્થ થયો. તેને પ્રભુનો આભાર માન્યો કે પોતે સારી જગ્યાએ ઉતર્યો હતો. માળણે કુંવરને તે કોણ છે તે વિશે પૂછપરછ કરી, પરંતુ કુંવરે કાંઈ સરખો જવાબ આપ્યો નહીં. પણ ઘોડા વિશે પૂછ્યું ત્યારે કહ્યું કે આ લાકડાનો ઘોડો મારે રમવાનો છે. તે કરામતી ઘોડો છે. હું તેને ચલાવું તો ચાલે, દોડાવું તો ચારે પગે દોડે અને ઉડાડું તો આકાશમાં પણ ઉડે. તે મારા સિવાય કોઈનો હુકમ માનતો નથી. માળણને આ સાંભળી અજાયબી થઈ, પણ આ વાત સાચી છે કે ખોટી તેને ગતાગમ પડી નહીં. તેણે કુંવરને સગા દીકરાની જેમ પોતાના ઘરમાં રાખ્યો. કુંવરને પણ ત્યાં ગોઠી ગયું. માણન રોજ તેને રાજમહેલથી અવનવી વાતો સંભળાવતી. તે સાંભળી તેને મજા પડતી. માળણ રાજકુંવર આગળ રાજાની કુંવરીના વખાણ કરતી હતી, તેથી કુંવરને તેને પરણવાનું નક્કી કર્યું. એક દિવસ માળણ કુંવરી માટે ફૂલોની ચોળી ગૂંથી રહી હતી. ત્યારે કુંવરે પોતાના આંગળીઓથી રત્નજડિત વીંટી કાઢી તેની સાથે ગૂંથવા માળણને આપી. માળણે ફૂલો સાથે વીંટી ગૂંથી લીધી. પછી તે કુંવરીને ફૂલોની ચોળી આપીને પોતાને ઘેર પાછી ફરી. જ્યારે કુંવરીએ ચોળી પહેરવા કાઢી ત્યારે તેમાં ગૂંથેલી રત્નજડિત વીંટી જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. તે ચતુર હતી. તેણે વિચાર્યું, જરૂર માણનને ઘેર કોઈ ચતુર પુરુષ રહેલો છે. તેણે મને મળવા માટે આ યુક્તિ કરી છે. આ વાત તેણે મનમાં રાખી. બીજે દિવસે માણન કુંવરીને ફૂલો વેણી આપવા આવી. ત્યારે કુંવરીએ વીંટી વિશે પૂછપરછ કરી તો માણન કહ્યું, મારે ત્યાં એક રાજકુમાર ઉતર્યા છે. તેમણે મને વીંટી ચોળીમાં ગૂંથવા ભલામણ કરી એટલે મેં ગૂંથી હતી. કુંવરી સમજી ગઈ કે તે કુંવર પોતાને ચાહે છે અને વીંટીની સમસ્યાથી મારી આંગળી પોતાનો ઈરાદો જાહેર કર્યો. કુંવરી મનોમન કુંવર ઉપર મોહી પડી. તેણે સમસ્યાવાળો એક પત્ર લખ્યો ને તેની ગળી વાળીને એક લાડવામાં ખોસીને તે લાડવો માળણને આપતા કહ્યું કે આ માળણ, હે માળણ, તું આ વીંટીવાળા રાજકુમારને આ લાડવો મારી તરફથી ભેટ આપજે. માળણે કુંવરને લાડવો આપી બધી વાત કરી એટલે કુંવર મનમાં હરખાયો. તેણે લાડવામાંથી પત્ર કાઢી અડધો લાડવો માળણને ખાવા આપ્યો અને અડધો લાડવો પોતે ખાઈ ગયો. પછી કાગળ ખોલીને વાંચ્યો. તેમાં કુંવર પ્રત્યે પોતાનો સ્નેહ પ્રદર્શિત કર્યો હતો તેણે, અને મહેલે ગુપ્ત રીતે મળવાની તરકીસ પણ જણાવી હતી. હવે તે માણણ મારફત રોજ બંને પ્રેમીઓ વચ્ચે સંદેશો વ્યવહાર થવા માંડ્યો. તેથી તેમની નિકટતા વધતી ગઈ. તો કુંવર અને કુંવરી રોજ ગુપ્તપણે બાગમાં મળવા લાગ્યા. આ મિલનના પ્રતાપે કુંવરી ગર્ભવતી બની અને થોડાક મહિનાઓ પણ થયા ત્યારે તેણે કુંવરને કહ્યું, હવે આપણે ભાગી
નહીં જઈએ તો બધાને મારી હાલતની ખબર પડી જશે, માટે સત્વરે ભાગી છૂટી. કુંવરે ઉડતા ઘોડાની વાત તેને ફરી કરી હતી, તેથી તેણે આ પગલું ભરવા વિચાર્યું હતું. માણન આ બધું જાણતી હતી, પરંતુ તેણે પુષ્કળ સોના મોહર આપી તેનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું હતું. એક રાતના માણનની હાજરીમાં કુંવર અને કુંવરી ઉડતા ઘોડા પર બેસી આકાશ માર્ગે પલાયન થઈ ગયા. આકાશમાં ઘોડા પર ઉડી રહેલા કુંવરીને કહ્યું, આપણે પહેલા મારા રાજ્યમાં નથી જવું. થોડા સમય માટે આપણે જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ. તારી પ્રસ્તુતિ થયા બાદ આપણે મારા રાજ્યમાં ચાલ્યા જઈશું. કુંવરે એક ગુફા આગળ કાષ્ઠના ઘોડાને ઉતાર્યો. બંને ગુફા સ્વચ્છ કરીને રહ્યા. ગુફાની આજુબાજુ વિવિધ પ્રકારના ફળોના ઝાડ હતા. નજીકમાં સ્વચ્છ પાણીવાળું સરોવર હતું, તેથી તેમને ખાવા પીવાની ચિંતા કરવા જેવું હતું નહીં. એક દિવસ કુંવરીને પ્રસ્તુતિ થઈને પુત્ર અવતર્યો. તેની સારી રીતે સારવાર કરી, તેથી કંઈ વાંધો આવ્યો નહીં. સુવાવડીને ઘી, ઘઉં, ગોળ વગેરેનો ખોરાક મળવો જોઈએ તેમ વિચારી કુંવર યાંત્રિક ઘોડાને જમીન પર દોડાવતા નજીકના ગામમાં ગયો. તેને એક કરિયાણાની દુકાનમાંથી તે બધોય માલ ખરીદી કરી દુકાનદારને એક સોના મોહર આપી. દુકાનદારે બધોય માલ વ્યવસ્થિત રીતે ઘોડા ઉપર ગોઠવી આપ્યો. પછી કુંવર ઘોડાને જમીન માર્ગે દોડાવી મૂક્યો, પણ રસ્તામાં જંગલમાં દવ બળતો હતો, તેથી આગળ વધવામાં જોખમ હતું. તે જાણવા છતાં કુંવરે ઘોડાને બળતા દાવમાં દોડાવ્યો. પરિણામે કાચના ઘોડાની કળોમાં લાગેલી બધી દોરીઓ બળી અને ઘોડાની યાંત્રિક રચના તૂટી ગઈ. ઘોડો દવ બહાર નીકળીને થંભી ગયો અને કુંવર અગ્નિના તાપથી બેહોશ થઈ ઘોડા ઉપરથી નીચે ઢળી પડ્યો. બીજી બાજુ ગુફામાં રહેલી કુંવરની ચિંતા થઈ. તે બાળકને પાંદડામાં સુવડાવી ગુફામાંથી બહાર નીકળી. કુંવરને શોધવા નીકળી પડી. તે થોડેક દૂર ગઈ હશે ત્યાં તો એક વરુ ગુફામાં બેસીને પેલા બાળકને મોંમાં પકડી ઉઠાવી ગયું. વિક્રમ રાજાએ એકાએક વાત અટકાવી. આથી ઇન્દુ કળાને રસમાં ભંગ પડ્યો. તેણે પડદાની પાછળ વિક્રમ રાજાને કહ્યું, તમે ખરા છો? વાતમાં રહસ્ય આવ્યું કે અટકી ગયા? વિક્રમ રાજાએ કહ્યું, મેના હુંકારો ભણતી બંધ થઈ એટલે મેં વાત અટકાવી. હુંકારા વગર વાત કરનારને મજા આવે નહીં. હવે વેતાળ ત્યાં શોભા માટે રાખેલ માટીના મોરમાં પ્રવેશી ગયો અને બોલ્યો, હે વિક્રમ રાજા, તમે બીજો પડદો છોડાવી ત્રીજા પડદા આગળ બેસી વાત શરૂ કરો. હું વચમાં હુંકારો ભણતો રહીશ. ઇન્દુકળાએ તુરત જ બીજો પડદો છોડી નખાવ્યો, એટલે વિક્રમ રાજાએ ત્રીજા પડદા આગળ બેસીને અધૂરી વાત આગળ ચલાવી. હવે પેલો બેહોશ પડેલા કુંવરને એક વણઝારાએ ભાનમાં આવ્યો અને પૂછપરછ કરી, તો કુંવરે કંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તે પોતાની યાદદાસ્ત શક્તિ ભૂલી ગયો હતો. ભલા વણઝારાને તેને પોતાના કાફલામાં સાથે રાખ્યો. વણઝારાની પોઠ ધીમે ધીમે આગળ વધવા માંડી. હવે પેલું વરુ જે ગુફામાં બાળકને લઈ ભાગી છૂટ્યું હતું, તેને શિકારે નીકળેલા રાજાએ વીંધી નાખ્યું. પછી ઘાયલ થયેલા બાળકને તે પોતાને મહેલ લઈ ગયા અને તેની સારવાર કરાવતા થોડા જ દિવસોમાં છોકરો તંદુરસ્ત બની ગયો. આ રાજા વાંજ્યો હતો. તેને ગાદી વારસ ન હતા, એટલે આ મળી આવેલો છોકરાને ગાદી વારસ તરીકે જાહેર કરી તેને રૂઢી રીતે ઉછેરવા માંડ્યા. હવે આ છોકરાની માં ગુફામાંથી નીકળીને પતિને શોધતી હતી, પણ ક્યાંય કુંવરના વાવડ ન મળતા તે રડતી રડતી ગુફા તરફ પાછી વળવા લાગી. પરંતુ અંધકારમાં માર્ગ ભૂલી જતા કુદરતી રીતે તેનો છોકરો જે રાજા પાસે હતો તે નગરમાં આવી ચડી. તે ખૂબ થાકી હતી, તેથી દરવાજા નજીક આવેલા એક મકાનમાં ઓટલા ઉપર થાક ખાવા બેઠી. આ ડોસીનું ઘર હતું. ડોસી પાસે ઘણું ધન હતું, પરંતુ તે દેખાવામાં બહુ કદરૂપી હતી, તેથી લોકો તેને ડાકણ ડોસી કહીને બોલાવતા હતા. બહાર ઓટલા ઉપર બેઠેલી કુંવરીને એકાએક ઉધરસ આવી, તેથી હાથ પકડીને તે અંદર લઈ ગઈ. પછી તેને રોટલા જમાડ્યા અને ઠંડુ પાણી પીવડાયું. પછી ડોસીએ પથારી પાથરી આપી, એટલે કુંવરી પોતાના પતિ અને પુત્રને યાદ કરતી સૂઈ ગઈ. તેણે ડોસીને કંઈ વાત જણાવી નહીં. તે થોડાક દિવસ ડોસીને ત્યાં જ રહી. વિધિની કેવી વિચિત્રતા કે કુંવરીનો પુત્રને નગરના વાંજ્યા રાજાને મહેલ સુખ વૈભવનામાં ઉછેરી રહ્યો હતો, અને કુંવરી હતી તે જ નગરમાં એક કદરૂપી ડોસીને ત્યાં રહી દિવસો પસાર કરતી હતી. આમ માતા પિતાને પુત્ર ત્રણેય જુદી જુદી જગ્યાએ હતા. આ વાતને 15 વર્ષના વહાણા વીતી ગયા. પેલા વાંજ્યા રાજાને ત્યાં રહેલો કુંવર રાજાના મૃત્યુ પછી રાજગાદી પર બેઠો. તે હવે રાજા બન્યો. તેણે એવી કુશળતાથી વહીવટ ચલાવવા માંડ્યો કે થોડા સમયમાં પ્રજામાં પ્રિય થઈ ગયો. આ કુંવરી માતાને નગરના દરવાજે ડાકણ ડોસી ત્યાં રહેતી હતી. તે ડોસી હવે મરવાની અણી ઉપર હતી. મરતા પહેલાં તેણે કુંવરીને પોતાનો છુપો ખજાનો બતાવી દીધો હતો. જ્યારે ડોસી મરી ગઈ ત્યારે કુંવરીએ ડોસીનો ગુપ્ત ખજાનો ખોદી કાઢ્યો
તો તેમાંથી અસંખ્ય સોના મહોરોને પુષ્કળ ઝવેરાત નીકળ્યા. કુંવરીએ ધનના પ્રતાપે નગરથી થોડે દૂર એક વિશાળ જગ્યામાં બાગ બગીચાવાળો ભવ્ય અને એક આકર્ષક મહેલ બંધાવ્યો. તેની કિંમતી રાચ રસેલું ગોઠવ્યું. પછી દાસ દાસીઓના સમૂહ સાથે ઠાઠમાઠથી એ રાણીની જેમ તે મહેલમાં રહેવા લાગી. એક વખત નગરનો રાજા બનેલો કુંવર, તેનો જ પોતાનો દીકરો આ મહેલ આગળથી નીકળ્યો અને તે પોતાની માતા ઉપર મોહી પડ્યો. આ વખતે તેની માતાની ઉંમર 32 વર્ષની હતી, પરંતુ તેણે શરીર એવું સાચવ્યું હતું કે માત્ર 20 વર્ષની સુંદરી હોય તેવી લાગતી હતી. બંને એકબીજાને ઓળખતા નહોતા, તેથી આ ગોટાળો થવા માંડ્યો. જેવી રીતે કુંવર મોહ પામ્યો હતો તેવી જ રીતે કુંવરીની માતા પણ તેના ઉપર મોહી પડી. તેને વિચાર્યું કે મારા પતિ વર્ષોથી ગુમ થઈ ગયા છે, મેં પરણીને કંઈ સુખ ભોગવ્યું નથી, તો આ રાજા સાથે પરણી જાઉં. શું ખોટું? બાકી રહેલી જગદંબા જે સુખ ભોગવ્યું તે ખરું. બાકી રહેલી જિંદગી હવે આમ જ વિતાવું. કાલે કોણ દીઠી છે? ભાન ભૂલેલી કુંવરીએ રાજા બનેલા પોતાના જ પુત્રને મહેલમાં બોલાવ્યો અને ખૂબ જ આગત સ્વાગત કરી. વાતમાં રાજાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી અને કુંવરની જે માતા હતી એ પણ લગ્ન કરવા એને પણ ખુશી દર્શાવી. રાજાએ કંઈક વિચારીને કહ્યું, હા, તો આવતીકાલે વાતે ગાતે મારા મહેલે આવજે, ત્યાં આપણે વિધિપૂર્વક લગ્ન કરીશું. પરણનારી કન્યાવરને ત્યાં સામી પરણવા પણ જાય એવો અમારા રાજ્યનો નિયમ છે. બીજા દિવસથી સવારથી બંને મહેલ લગ્નની ધામધૂમ થવા માંડી. સાંજના 5 વાગતા કુંવરીની માતા સોળે શણગાર સજી પાલખીમાં બેસી રાજાને પરણવા વાતે ગાતે નીકળી પડી. પોતાના જ કુંવરને વિક્રમ રાજા એકાએક વાત કરતા અટકી ગયા અને વાત સાંભળી રહેલી ઇન્દુ કળા બોલી ઉઠી, તમે પણ ખરા છો, દરેક વખતે રસ પડે છે એટલે વાત અધૂરી મૂકી દો છો. આ વખતે શું વાંધો પડ્યો? વિક્રમ રાજા બોલ્યા, મોર હુંકારા ભણતો બંધ થયો એટલે વાત અટકાવી. કોઈ હુંકારો ભણે તો જ વાત કહેવાની મજા આવે. આ દરમિયાન મોરમાં રહેલો વેતાળ ચોથા પડદા આગળ રૂપાળા સળિયા ઉપર બેઠેલા સોનાની ઢેલમાં પ્રવેશી ગયો. તેણે કહ્યું, હે વિક્રમ રાજા, મોર કહે છે કે હું હુંકારો ભણીશ, તમે વાત ચાલુ કરો. હું હુંકારો ભણીશ માટે તમે ત્રીજો પડદો છોડાવી ચોથો પડદો આગળ બેસો, અધૂરી વાત આગળ ચલાવો. ઇન્દુકળાને ત્રીજો પડદો છોડાવી નાખી. વિક્રમ રાજાએ કહ્યું, હે રાજા, હવે મારી સાવ નજીક ચોથો પડદો આગળ બેસી અધૂરી વાત આગળ કહેવા માંડો. ચોથો પડદો આગળ આવી વિક્રમ રાજાએ વાત કહેવા માંડ્યા. કુદરતે કેવી કરામત કરી કે માતા પોતાના પુત્રને પરણવા વાતે ગાતે નીકળી. રાજા બનેલો કુંવર તેને એક અલાયદા મહેલમાં ઉતારો આપે. એ દિવસે રાતના લગ્ન થવાના હતા, પરંતુ અજુગતે બનાવ બને તે કુદરત કેમ સાંખી લે? માતા પુત્રના લગ્ન થાય તો પછી થયું જ રહ્યું ને. રાત પડતા બંને લગ્ન મંડપમાં રચેલી ચોરીમાં સામા બેઠા. પણ આ શું? એકાએક કુંવરી એટલે કે જે માતા હતી ના પ્રેમ પલટો ખાધો. તેને નજર સામે ભાવિ પ્રિયતમ નહીં પણ પુત્ર બેઠેલો લાગ્યો. એવી જ રીતે રાજા પુત્રના મનમાં ભાવો પણ બદલાવા માંડ્યા. તેની સામે પ્રિયતમા નહીં પણ માતા બેઠી છે તેવી ઝાંખી થવા લાગી અને તે વર માળા તોડીને એકદમ ઊભો થઈ ગયો. તેવી જ રીતે કુંવરી પણ તેની જે માતા હતી એ પણ વરમાળા તોડીને ઊભી થઈ ગઈ. તેનામાં માતૃભાવ જાગતો થયો અને તેના સ્તનમાંથી ધાવણની શેર છૂટી. આથી તેને ખાતરી થઈ ગઈ કે જરૂર આ મારો પુત્ર છે. તેથી મુખાકૃતિ પણ મારા ગુમ થયેલા પતિ જેવી જ આબેહાવ છે, ખૂબહુ એના જેવી જ છે. કુંવરને પણ મનમાં થવા માંડ્યું કે મને મારા પાલક પિતા એક વરુના પંજામાંથી છોડાવી લાવેલા એવું મેં સાંભળ્યું છે, એટલે મારી માતા જીવતી હોવી જોઈએ. અને તેથી જ અત્યારે કુદરતી રીતે જ મારા વિચારોમાં પરિવર્તન આવ્યું છે. બંને સ્તબ્ધ બની ઊભા હતા મંડપમાં હાજર રહેલા, અને ગોર મહારાજ પણ આશ્ચર્યમાં પડ્યા હતા કે એકાએક શું થઈ ગયું. કુંવરી માતા જે હતી એણે કહ્યું, હે રાજા, તમે મારા કુંવર હોય તેવા મને ભાસ થાય છે. તમારા પિતા જેવું તમારું વદન છે, વળી અત્યારે કુદરતી રીતે મને ધાવણ આવ્યું છે એ પણ સૂચક છે. અને હું અત્યારે કંઈ 16 વર્ષની સુંદરી નથી, ખાસી 32 વર્ષની બાયડી છું. સારું થયું કે કુદરતે ખરા મોકા પર આપણને ચેતવ્યા, નહીંતર મહા અનર્થ થઈ જાત. રાજાએ કહ્યું, મને પણ એવી શંકા છે કે માટે ખાતરી કરવા માટે મહેલમાં મારા પાલક માતા પાસે ચાલો. બંને મહેલમાં પાલક માતા પાસે ગયા અને બનેલી સર્વ હકીકત જણાવી. એટલે પાલક માતાએ કહ્યું, બેટા, જરૂર આ તારી જનેતા હોવી જોઈએ, કારણ કે તમે બંનેના ચહેરા મળતા આવે છે. હવે આ તારી માતા અહીંયા જ રહેશે.
તમારા સદભાગ્ય કે વિચિત્ર સંજોગોમાં તમારો ભેટો થઈ ગયો. હવે પ્રભુએ ધાર્યું હશે એવું થશે. તારા પિતાનો પણ આવી જ રીતે આકસ્મિક રીતે મેળાપ થઈ જ જશે. એક દિવસ રાજા કુંવરના પિતા હતા તે દરબાર ભરીને બેઠા હતા. તેની માતા અને પાલક માતા ઓझલમાં બેઠા હતા. રાજકાજ ચાલી રહ્યું હતું. એવામાં એક સોદાગર ત્યાં હીરા વેચવા આવ્યો, પણ તેને જોતા જ દરબારીઓ સ્તબ્ધ બની ગયા, કારણ કે સોદાગર અને રાજાનું મોઢું મળતું આવતું હતું. સિંહાસન ઉપર બેઠેલો કુંવરને પણ એવું જ લાગ્યું, અને ઓझલમાં બેઠેલી કુંવરની માતા તરત જ ઓળખી ગઈ કે આ તો અમારા સ્વામી છે, કાષ્ટના ઘોડાવાળા કુંવર. કુંવરીની માતા તુરત જ ઓझલમાંથી બહાર આવી. વાત પણ ખરી હતી. આ સોદાગર તે કાષ્ટના ઘોડો વાળો કુંવર હતો. તેણે પોતાની પત્નીને ઓળખી કાઢી. બંનેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. કુંવરને પણ પિતા મળી આવવાથી હર્ષ ઘેલો થઈ ગયો. દરબારમાં બેઠેલો નગર શેઠને હજુ આમાં શંકા લાગતી હતી. તેમણે પોતાની શંકા રાજગોરને જણાવી, એટલે રાજગોરોએ એક સ્વચ્છ પાણી ભરેલી તાંબા કુંડી દરબારમાં મંગાવી. પછી કુંવરને તથા તેના માતા પિતાને તેમાં લોહીના ટીપા નાખવા કહ્યું. પ્રથમ રાજા બનેલા કુંવરે પોતાની ટચલી આંગળી છેદી તાંબા કુંડમાં ધરી, એટલે થોડાક લોહીના ટીપા પાણીમાં પડ્યા. પછી તેની માતાએ પોતાની આંગળી છેદી પાણીના લોહીના ટીપા પડ્યા, તો સહુના આશ્ચર્ય વચ્ચે તાંબા કુંડીમાં બધું લોહી પાણીમાં એક થઈ ગયું. હવે બધાને ખાતરી થઈ ગઈ. પછી ખુશહાલી અવાજ વચ્ચે દરબાર બરખાસ્ત થયો અને બધા મહેલ ગયા. થોડા દિવસ પછી રાજાના પિતાને યાદ આવ્યું કે મારા રાજ્યમાં મારો સુતાર મિત્ર મારા માટે કાચનો ઘોડો લઈ આવેલો, અને તે ઉડતા ઘોડા ઉપર બેસીને હું ફરવા નીકળી પડેલો, તો ત્યાં શું થયું હશે એ જાણવા હવે ત્યાં જવું જોઈએ. આ વિચાર કરી તેણે પોતાની પત્ની અને પુત્રને જણાવ્યું, એટલે તેણે કોંકણ દેશમાં જવાની સંમતિ દર્શાવી. કેટલાક દિવસો બાદ તેણે કોંકણ દેશમાં આવી પહોંચ્યા. કાચના ઘોડાવાળો કુંવર પોતાની પત્ની અને રાજા બનેલા પુત્ર સાથે પોતાના મહેલ ગયા, તો તેના પિતા પથારીવશ હતા. કુંવરને જોઈ તેમને હર્ષ થયો અને તેની પાસે બોલાવી ગળે લાગ્યા. કુંવરે પોતાની ભૂલ કબૂલ કરી અને બનેલી સર્વ હકીકત જણાવી. કહ્યું, પિતાજી, મારી ગેરહાજરીમાં તમે મારા મિત્ર સુતાર પુત્રને હેરાન તો નથી કર્યો ને? રાજાએ કહ્યું, મેં કંઈ જ કર્યું નથી. તે તો બિચારો તારી ચિંતામાં સુકાઈને શેરડીના સાંઠા જેવો થઈ ગયો છે. રાજાએ એક સેવકને મોકલીને સુતાર પુત્રને મહેલ બોલાવ્યો અને બંને મિત્રો ભેટી પડ્યા. પછી કુંવરે પોતાની વિતક કથા સંભળાવી અને પોતાની પત્ની તથા રાજા બનેલા પુત્રની સર્વની ઓળખાણ કરાવી. કુંવરના આગમન સમાચાર નગરમાં પ્રસરી જતા સર્વને આનંદ વર્તાઈ ગયો. થોડા દિવસ બાદ રાજાએ કુંવરને પોતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેના મિત્ર સુતારને પ્રધાન બનાવ્યો. પછી પેલો રાજા બનેલો કુંવર તેના રાજ્યમાં ગયો. પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી. વિક્રમ રાજાએ કાચના ઘોડાની વાત પૂરી કરતા તે સાથે જ અભિમાની ઇન્દુકળાએ ચોથો પડદો ખોલાવી નાખ્યો અને કહ્યું, હે વિક્રમ રાજા, તમે ચતુરાઈથી મને જીત્યા, હવે મને તમારા રાજ્યમાં લઈ જાઓ. વિક્રમ રાજાએ કહ્યું, હે ઇન્દુકળા, આ બધું મેં એક બ્રાહ્મણ જવાન માટે કહ્યું છે. તેને પરણવાની હઠ લઈને બેઠો છે તારી સાથે, માટે મારી સાથે આવી તારે તે બ્રાહ્મણ સાથે પરણવાનું છે. ઇન્દુકળાએ તે માટે હા પાડી. વિક્રમ રાજા તેને લઈ ઉજ્જૈન નગરીમાં દરવાજે આવેલ શિવાલય ગયા. જોયું તો પેલો કમળ પૂજા કરી આત્મહત્યા કરવા તત્પર થયેલો જવાન ત્યાં આસન જમાવીને બેઠો હતો. તે વિક્રમ રાજા સાથે રૂપના અંબાર સમી સુંદરી જોઈને હર્ષ ઘેલો થઈ ગયો. તે સમજી ગયો કે કામરૂ દેશમાં ગયેલા વિક્રમ રાજા અભિમાની ઇન્દુકળાને જીતી આવ્યા છે. રાજા બંનેને પોતાના મહેલ લઈ ગયા અને તે રાતે બંનેના લગ્ન કરી દીધા. રાજાએ તે જવાનને ઘણું દ્રવ્ય આપ્યું, એટલે તે નગરમાં જુદું મકાન લઈને તેની પત્ની કામરૂ દેશની ઇન્દુકળા સાથે રહી સુખ ચેનમાં દિવસો વિતાવવા લાગ્યા. પવિત્રા પુતળીએ કાષ્ટના ઘોડાની વાર્તા પૂરી કરતા કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજાના પરાક્રમો ગણવા બેસીએ તો પાર ન આવે. તેના જેવા પરગજુ રાજા જ આ સિંહાસન પર બેસી શકશે. આટલું કહીને પવિત્રી નામની જે પુતળી હતી તે બધાને નવાઈ પમાડતી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.